નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માતૃભાષા ગુજરાતી ધોરણ 9 અને 10 તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણની તૈયારી કરતા તમામ સહૃદય મિત્રો નમસ્કાર। આપ સર્વે માટે સમાસના મુદ્દાને થોડોક વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જેમાં આપ કદાચ સમજી રહ્યા હશો। બે કે બેથી વધુ પદો જોડાઈને બનતા એક પદને સમાસ કહેવાય। આની વાત આપણે જાણીએ છીએ। સમ વત્તા આસ, સમ એટલે સાથે, આસ એટલે કે શું, બે કે બેથી વધુ પદોનું જોડાવું એને સમાસ કહેવાય। पहला पद ने पूर्व पद, छेल्ला पद ने उत्तर पद ने पूर्व पद ने उत्तर पद ની વચ્ચે વિગ્રહ કરતી વખતે જોડવા પડતા પદને મધ્યમ પદ કહેવાય। એવું આપણે અગાઉ શીખ્યા। એના અનુસંધાનમાં આજે આપણે સમાસ શીખવા તરફ જઈ રહ્યા છીએ। મિત્રો, ફરી એક વખતે ટેવ પ્રમાણે જે શીખ્યા છીએ એને થોડુંક તાજું કરી લઈએ। દ્વંદ્વ સમાસ અને કે દ્વારા વિગ્રહ થાય, બધા જ પદો મુખ્ય હોય, સ્વતંત્ર હોય। તત્પુરુષ સમાસ એક પદ પ્રધાન સમાસ છે, જેમાં ઉત્તર પદ મુખ્ય હોય, પૂર્વ પદ ગૌણ હોય અને જેને આપણે કહીએ કે નો, ની, નું, ના, નો, ને થી વડે માટે પ્રત્યય મો થી થકી આવા વિભક્તિ પ્રત્યયો દ્વારા એનો વિગ્રહ થાય। એના પછી વાત કરીએ આપણે કર્મધારય સમાસની। તો કર્મધારય સમાસમાં 5-6 બાબતો શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો। પહેલી બાબત એવી હતી કે ટૂંકો વિગ્રહ થાય તો કર્મધારય સમાસ। બીજી 3 બાબતોને એક સાથે લઉં છું। વિગ્રહ કરતી વખતે સરખામણી દર્શાવવા માટે જેવો જેવી, જેવું જેવા, એકરૂપતા દર્શાવવા માટે રૂપી એજ અને પૂર્વપદ સંખ્યા અરે પૂર્વપદ વિશેષણ તરીકે વપરાય હોય ત્યારે એવો, એવી, એવું, એવા, તો જેવો જેવી, જેવું જેવા, એવો એવી, એવું એવા રૂપી એજ દ્વારા વિગ્રહ થતો હોય તો કર્મધારય સમાસ કહેવાય। પૂર્વપદ મહાપદ આવે તો કર્મધારય સમાસ કહેવાય। ઉત્તર પદ માત્ર અંતર વિશેષ જેવા પદ આવે તો કર્મધારય સમાસ કહેવાય। પૂર્વપદ સંખ્યા અરે વ્યક્તિવાચક સંજ્ઞા અને ઉત્તરપદ જાતિવાચક સંજ્ઞા હોય ત્યારે તેને કર્મધારય સમાસ કહેવાય। માનવીય નામપદ આવે ત્યારે તેને કર્મધારય સમાસ કહેવાય। તો આ કર્મધારય સમાસની 5-6 બાબતો જો તમે ધ્યાનમાં રાખો તો હું માનું ત્યાં સુધી કર્મધારય સમાસ ઓળખવામાં તમને મુશ્કેલી ન પડે। એના પછી આપણે ઉપપદ સમાસ શીખ્યા હતા, અને જેમાં સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય, વિગ્રહ કરતો અંતે નાર, નારી એવું એટલું પદ આવતું હોય, અને હજુ થોડીક સરળતા કરવા માટે મેં કેટલાક ઉત્તર પદ તમને કહ્યા હતા કે દ, દા, જ, કર, કાર, દર, દાર, સ, જ્ઞ, જ્ઞાત, ન, હર, ચર, પાલ, ખોર, ક, તોડ, ચી, દાર આવા પદો ઉત્તર પદ તરીકે જ્યારે આવતા હોય ત્યારે તેને ઉપપદ સમાસ કહેવાય। તો ત્યાં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો શીખ્યા હતા, ઘણા બધા ઉદાહરણો સાથે શીખ્યા હતા, અને એ પ્રમાણે આજે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે જોડવા પડતા રૂપ જે પદ છે મધ્યમ પદ, એ મધ્યમ પદના નામના અનુસંધાનનો એક સમાસ આપણે શીખવાનો છે, જેનું નામ છે મધ્યમ પદ લોપી સમાસ। નામમાં જેનો અર્થ છે મિત્રો એને આપણે ઉદાહરણ સાથે શીખવાનો પ્રયત્ન કરીએ। તો આ સમાસ એક પદ પ્રધાન સમાસ છે। એક પદ પ્રધાન સમાસ કે જેમાં એક પદ મુખ્ય હોય, બીજું પદ ગૌણ હોય। બીજું કે ઘણીવાર આ સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ પણ જોવા મળે છે। ક્યાંક વિગ્રહ કરતી વખતે કોઈક પદમાં આપણે વિભક્તિ પ્રત્યયનો ઉપયોગ કરવો પડે છે, એના અનુસંધાનમાં। જેમ આપણે એવું કહેતા હતા કે તત્પુરુષ સમાસ વિભક્તિ પ્રત્યયોથી જ બને છે, એવું આમાં બનતું નથી। હવે મહત્વની વાત તમારે અહીંયા સમજવાની છે, જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ આપેલા હોય અને મધ્યમ પદનો લોપ થયેલો હોય તેવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે। એટલે હવે
બનશે એવું કે આપણને કોઈ પદ વિગ્રહ કરીને આપેલું નહીં હોય મિત્રો, આપણે એનો સાચો વિગ્રહ કરવો પડશે તો જ આપણને સમાસની ઓળખ સમજાશે. જોઈએ આપણે, જો અહીંયા આગ ગાડી એવા ઉત્તર પૂર્વ પદ અને ઉત્તર પદ બે પદો આપેલા છે. હવે એ બે પદોનો જ્યારે વિગ્રહ કર્યો છે ત્યારે તમે જોઈ શકો આગ જે છે તે પૂર્વ પદ છે અને આ ગાડી જે છે તે ઉત્તર પદ છે મિત્રો. હવે આ વિભક્તિ પ્રત્યય છે અને આ જે પદ છે એટલે આપણે આને પણ એમાં ઉમેરી લઈએ તો આખું પદ કેવું કહેવાશે? મધ્યમ પદ. હવે આ જે મધ્યમ પદ છે એ આ બે પદોને જોડતા એનો લોપ થાય છે, એટલે પૂર્વ પદ અને ઉત્તર પદ યથાવત અહીંયા જોડાઈ જાય છે. અહીંયા હું જે તમને સમજાવવા માંગુ છું, આગની ગાડી ના કહેવાય મિત્રો, આગ અને ગાડી ના કહેવાય, આગથી ગાડી ચલાવનાર એવું ના કહેવાય, કેમ કે શબ્દ જેવી રીતે જોડાયો છે એનો વિગ્રહ એવી રીતે જ થાય. શબ્દ જ્યારે વાક્યમાં આવે છે ત્યારે વાક્યમાં એ કયો અર્થ ધરાવે છે એના આધારે વિગ્રહ આપણે કરવાનો છે. અને એ રીતે આ પૂર્વ પદ છે, આ ઉત્તર પદ છે, અને આપણે મધ્યમ પદ લઈશું. અને આ વિગ્રહ કરતી વખતે ઉમેરવું પડતું પદ છે એટલે એને મધ્યમ પદ કહેવાય. તો વિગ્રહ કરતી વખતે ઉમેરવા કરતા કડીરૂપ પદનો લોપ થઈ પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાઈને એક પદ બને તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. આ જ વાત મેં વિગ્રહના અનુસંધાનમાં એક સામાસિક પદનો વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડતા કડીરૂપ એટલે કે મધ્યમ પદ નો લોપ કરી પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાય ત્યારે તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. અહીંયા આપણે સમજ્યા કે આ સામાસિક પદ છે એનો વિગ્રહ કર્યો એટલે આ ઉમેર્યું આપણે પદ, અને ઉમેરવા પડતા કડીરૂપ પદનો લોપ થઈ જાય એટલે કે એનો ક્ષય થાય, એનો નાશ થાય, અને પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાઈને એક પદ બને ત્યારે તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. આગની ગાડી ના હોય મિત્રો, ધ્યાન રાખજો, આરામની ખુરશી ના હોય, ટપાલની પેટી ના હોય, કેટલી ટપાલો ચોટાડી પછી એની પેટી બનાવવાની આવું ન હોય, ધ્યાન રાખજો. હવે આ વાતને પહેલા આપણે એ રીતે શીખીએ કે કેવી રીતે મધ્યમ પદનો લોપ થાય છે. એવા ઉદાહરણને પહેલા લીધા છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, આ પૂર્વ પદ છે, આ ઉત્તર પદ છે. પહેલા આપણે પૂર્વ પદ જોઈ લઈએ દરેકમાં. તો આ બધા જે છે તે પૂર્વ પદ છે અને આ બધા જે છે તે ઉત્તર પદ છે. એનો અર્થ એ થયો કે વચ્ચે ઉમેરવા પડતા જે પદો છે એ બધા મધ્યમ પદ છે. અહીંયા શું કહ્યું આપણે ફરી એક વખત જોઈ લઈએ. સામાસિક પદનો વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડતા કડીરૂપ એટલે મધ્યમ પદ નો લોપ કરી પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાય એટલે આ વિગ્રહ કરેલો છે અને એમાં આ જે કડીરૂપ પદ ઉમેર્યું છે એનો લોપ કરવાનો છે અને જેવા સ્વરૂપે પૂર્વ પદ અને ઉત્તર પદ છે એ બંને એમ જ જોડાઈ જાય. અહીંયા આપણે શબ્દ બનાવ્યો આરામ ખુરશી. હવે જો આરામની ખુરશી ના કહેવાય, આરામ અને ખુરશી ન કહેવાય, બરાબર. પછી શીલા પર લખાયેલો લેખ, એમાં પૂર્વ પદ અને ઉત્તર પદ જોડીએ એટલે આપણે આ રીતે લખીએ છીએ શિલાલેખ. પ્રવાસમાં ગયા હોઈએ અને વખતે આપણે ચર્ચા એવી કરી શિલા પર લખાયેલો લેખ જોયો ના, વાક્યને ટૂંકું અને સરળ બનાવવાનું કામ સમાસનું છે. એ રીતે અહીંયા મધ્યમ પદ લોપી સમાસમાં પણ આ બાબતને આ રીતે ટૂંકાવવામાં આવે છે કે મેં શિલાલેખ જોયો. તો શિલા પર લખાયેલો, શિલાનો લેખ નહીં, શિલા એટલે પથ્થર. અહીંયા જરા શબ્દોનો પાછો તમને અર્થ કંઈ ખબર હોવી જોઈએ મિત્રો, નહીતર લોચા પડે પાછા. આ શિલા, ધ્યાન રાખજો, શિલા એટલે પથ્થર અને આ શિલાનો અર્થ થાય ચારિત્ર્યવાન સ્ત્રી. હવે ઘણા રીતે નામ લખતા હોય છે, લખો તો આપણે શું, બરાબર. હવે તો
એની શિલા એટલે પથ્થર, તો પથ્થરનો લેખ ન હોય, પથ્થર ઉપર લખાયેલો લેખ હોય, બરાબર. પછી ટપાલ નાખવા માટેની પેટી, તો આ નાખવા માટેની શબ્દ જે છે તે મધ્યમ પદ છે, એ કડીરૂપ પદ છે, એનો લોપ કરીને પૂર્વ પદ અને ઉત્તર પદ જોડીએ છીએ ત્યારે એ જે પદ બને છે એને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. સિંહની આકૃતિ વાળું આસન એને કહેવાશે સિંહાસન. હવે સિંહનું આસન જોયું ક્યાંય? રાજાને બેસવા માટે જે આસન બનાવ્યું છે એ આસનની બંને બાજુ હાથ રાખવાની જે જગ્યા છે ત્યાં કદાચ સિંહના મોહરા કોતરેલા હોય લાકડામાં. પાછળ જે આકાર બનાવ્યો છે એમાં કદાચ સિંહોની આકૃતિ હોય. એ રીતે સિંહનું આસન ના હોય, સિંહ અને આસન ના કહેવાય, પણ સિંહની આકૃતિ વાળું આસન. એ રીતે દીવો સળગાવવા માટેની સળી, અહીંયા એનો અર્થ એવો કરીશું આપણે દીવાસળી. હવે દીવાની સળી ના કહેવાય, જે આપણે દીવો પ્રગટાવીએ છીએ એના માટેની એની સળી કહેવાય ના, દીવો પ્રગટાવવા માટેની સળી. બરાબર. તો અહીંયા આપણે શું શીખ્યા કે પૂર્વ પદ અને ઉત્તર પદને વિગ્રહ કરતી વખતે જોડવા પડતા કડીરૂપ મધ્યમ પદનો લોપ કરીને પૂર્વ પદ અને ઉત્તર પદને જોડતા જે પદ બન્યું એને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહ્યો. કેવી રીતે પદ બને છે, કેવી રીતે એનો વિગ્રહ થાય છે, આ વાત પહેલા આપણે સમજ્યા. તમને પરીક્ષામાં આ રીતે તો નહીં પૂછ્યું હોય, પૂછ્યું હશે આ રીતે મિત્રો. હવે આ રીતે પૂછેલું હોય ત્યારે લોકોની વાયકા એવું કરીને તમે જો તત્પુરુષ સમાસ લખો તો ના ચાલે. લોકોની વાયકા ના હોય, બરાબર. કોઈ એવી અફવા, કોઈ ચોક્કસ બનેલી જે ઘટના છે એના વિશે આજ સુધી વાત કરવામાં આવતી હોય એને લોક વાયકા કહેવાય. ખાસ કરીને જે આપણી કહેવતો છે બધી લોક વાયકાઓ સમાન છે. તો અહીંયા શું કહેવાશે? આનો વિગ્રહ કેવો થશે? લોકોમાં પ્રચલિત વાયકા એટલે પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાઈને આખું એક પદ બને છે, લોક વાયકા. બરાબર. એના પછી અહીંયા બીજું પદ છે મીણબત્તી. મીણની બત્તી ના હોય પણ મીણ વડે બનાવેલી બત્તી. એટલે અહીંયા મીણ બત્તી આ પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાઈને એક પદ બન્યું છે. આ જે મધ્યમ પદ છે એનો લોપ થયો છે. પછી દીવાદાંડી. આ દીવાદાંડીનો શામાં ઉપયોગ થાય મિત્રો આપ જાણતા હશો. ખાસ કરીને જે જહાજો છે એમને કોઈ ચોક્કસ સ્થળે જવું છે તો એ દરિયામાં એ દિશા દર્શાવવા માટે કોઈ ઊંચું ટાવર બનાવવામાં આવ્યું હોય ને એની ઉપર આ રીતે દીવો લાઈટ પ્રગટાવવામાં આવી હોય, કરવામાં આવી હોય, એ ચારે દિશામાં એનો પ્રકાશ ફેલાવતી હોય. તો એ જે જહાજ આવી રહ્યું છે એને એ દીવાને આધારે ખબર પડે કે મારે આ બાજુ જવાનું છે એટલે આ એની સાચી દિશા છે. જેમ પેલા સર્કસ વાળા આવે છે અને એ સર્કસ વાળા આવે એટલે પછી એક મોટી જે લાઈટ છે એનો ફોક્સ પાડ્યા કરે છે આજુબાજુના ગામડાના લોકોને જાણ થાય એના માટે કે ભાઈ આટલામાં ક્યાંક સર્કસ આવ્યું છે, આ જાણ માટે છે એમ. તો દીવાદાંડી તો દીવો દર્શાવતી દાંડી. અહીંયા દાંડી એટલે જેને આપણે ટાવર કહીએ છીએ ઊંચું એ. પછી જકાત નાકું. હવે કદાચ આ નથી રહ્યું, બાકી પહેલા તમે કોઈ પણ શહેરમાં પ્રવેશ કરો, તમારી કોઈ પણ વસ્તુ વેપાર કરવા માટે લઈને આવો ત્યારે ત્યાં જકાત નાકું હોય, ત્યાં તમારે જકાત ભરવો પડે અને પછી તમને પ્રવેશ મળે. એ શહેરમાંથી તમે કોઈ માલ લઈને બહાર જતા હોય તો ત્યાં જકાત ભરીને પછી બહાર જવાનું થાય, એટલે જકાત ભરવાનું નાકું.
એમાં જો જકાત પૂર્વપદ નાકુ ઉત્તરપદ જોડાઈને એક મર્મ વચન, મર્મ એટલે રહસ્ય, આમ સીધે સીધું ખબર ન પડે કાના છપ્પા છે તો એમાં મર્મ વચન છે, થોડી અવળવાણી છે. જો જો રે મોટાના બોલ ઉજળ ખેડે બાજુ ઢોલ અંધે અંધ અંધારે મળ્યા જેમ તલમાં ગોદરા પડ્યા ન થાય ગેસ કે ન થાય ગાણી કહે કોઈ વાતો અમે જાણી. જ્યાં સુધી તમે આ મર્મ વચન સમજો નહીં ત્યાં સુધી અકાની વાત આપણને સમજાય નહીં. એટલે આમાં એ મર્મ વચન કહેવાય કે મર્મથી ભરેલું વચન. જેમ પેલું ભજન તમે ગાઓ છો, જીવ શાને પરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો. શું અહીંયા ભાડાના મકાન એટલે શું? એ મર્મ વચન છે ને, સમજો તો ખબર પડે. આપણા શરીરની વાત કરવામાં આવી છે, કોઈ મકાનની વાત કરવામાં આવી નથી. તો એ જે છે ને જીવને કહ્યું છે કે તું શાને ભરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. ભાડાનું મકાન એટલે આપણું આ શરીર. તો આ મર્મ વચન કહેવાય, એટલે મર્મથી ભરેલું વચન. પછી હાથ રૂમાલ જોવે, હાથનો રૂમાલ કહેવાય હે? એવું ક્યાંય જોયું હાથનો રૂમાલ? ના. તો શું કહેવાય? હાથમાં રાખવાનો રૂમાલ. જોઈ શકો તમે પૂર્વપદ અને ઉત્તરપદ જોડાઈને એક પદ બને છે હાથ રૂમાલ. બરાબર? એ પ્રમાણે વિદ્યાલય. તો વિદ્યા મેળવવા માટેનું આલય એટલે સ્થાન. તો અહીંયા વિદ્યાલય સમજી ચૂકી પાડો તો વિદ્યા વત્તા આલય, પૂર્વપદ અને ઉત્તરપદ જોડાઈને એક પદ બન્યું, વચ્ચેના મધ્યમ પદનો લોપ થયો છે. ચિત્રકલા તો વિગ્રહ કેવો થાય? ચિત્ર દોરવાની કલા. આપણે બધા એક સમાન ચિત્રો ન દોરી શકીએ, એનો કોઈ ચોક્કસ જે કલાકાર છે એ સારા ચિત્ર બનાવી શકે. તો ચિત્ર દોરવાની કલા. કામધેનુ, અહીંયા કામ એટલે ઈચ્છા, કામ એટલે ઈચ્છા, અને એના અનુસંધાનમાં કામના પ્રમાણે ફળ આપતી ધેનુ. ધેનુ એટલે ગાય. તો કામ ધેનુ, કામ એટલે ઈચ્છા. ઈચ્છા આપણે એની પાસે જે મનમાં ઈચ્છા કરીએ ફળ આપણને આપે એમ. પછી નર હરિ. હવે જો નર એટલે માણસ, હરિ એટલે ભગવાન. તો શું નરના હરિ? માણસોના ભગવાન છે, બીજા જીવજંતુઓના ભગવાન ન હોય? ના. તો અહીંયા શું કહ્યું છે? નર સ્વરૂપે અવતરેલા હરિ. શ્રી કૃષ્ણ, રામ, જેને કહીએ આપણે બુદ્ધ, આ બધાને આપણે ભગવાનના સંબોધનથી બોલાવીએ છીએ અને પૂજા કરીએ છીએ. તો નર સ્વરૂપે અવતરેલા હરિ, એને નર હરિ કહેવાય. તો અહીંયા આપ સર્વે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પૂર્વપદ અને ઉત્તરપદમાં જ્યારે વિગ્રહ કરતી વખતે કોઈ પદ ઉમેરવું પડે તો એને મધ્યમ પદ કહેવાય. અને એ મધ્યમ પદનો લોપ થઈ પૂર્વપદ અને ઉત્તરપદ જોડાઈને એક પદ બનતું હોય ત્યારે તેઓ જે સામાસિક પદ છે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાશે. વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડતા કડીનું પદનો લોપ થઈ પૂર્વપદ અને ઉત્તરપદ જોડાય ત્યારે એને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. આપણે અહીંયા વિગ્રહ કરેલા પદો છે ને એમાં આ ઉમેરવા પડતા કડીનું પદનો લોપ કરીને પૂર્વપદ અને ઉત્તરપદ જોડીને એક પદ બનાવ્યું છે. એનો ખ્યાલ પહેલા મેળવ્યો, પછી તમને જે પરીક્ષામાં આપવામાં આવશે સામાસિક પદનો પ્રકાર ઓળખાવો તમે મિત્રો. દીવાની દાંડી કે મીણની બત્તી કે લોકોની વાયકા કે જકાતનું નામ કે મર્મનું વચન કે હાથનો રૂમાલ કે વિદ્યાનું આલય કે ચિત્રની કલા કે મકામની દેનું નરના હરિ આવું લખીને તત્પુરુષ લખશો તો ખોટા પડશો. અહીંયા હું વારંવાર એકની એક ચર્ચા એટલા માટે તમારી સામે કરું છું, વધુમાં વધુ ઉદાહરણ એટલા માટે લઉં છું કે તમને ખ્યાલ આવે કે કોઈ પણ સામાસિક પદ એનો વિગ્રહ સાચો કરવામાં ન આવે ત્યાં સુધીનો સાચો જવાબ આપણે લખી શકીએ નહીં. અને સાચો જવાબ લખવા માટે, વિગ્રહ કરવા માટે હું વારંવાર કહું છું કે આપણી પાસે શબ્દ ભંડોળ હોવું જોઈએ. આપણને વ્યાકરણનું થોડું જ્ઞાન હોવું જોઈએ કે વિશેષણ કોને કહેવાય, ક્રિયા વિશેષણ કોને કહેવાય, સંજ્ઞા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય. તો આ બધો ખ્યાલ પણ આપણને સાથે સાથે હોવો જોઈએ, જે આપણે અગાઉ શીખ્યા છીએ.
કરીશું। મધ્યમપદલોપી સમાસની વિગતવાર આપણે સમજ જોયા પછી હવે એને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું, જેમાં આપ જોઈ શકશો કે મૃગજળ। હવે મિત્રો મૃગજળ કોને કહેવાય આનો ખ્યાલ આપણને હોવો જોઈએ। આપણે ઉનાળામાં રોડ ઉપર જતા હોઈએ ત્યારે આમ રસ્તામાં પાણી ભર્યું હોય ને એવું આપણને આભાસ થાય। ત્યાં કોઈ વૃક્ષ હોય તો વૃક્ષનું ચિત્ર પણ એમાં દેખાય, કોઈ સાધન જતું હોય તો સાધન પણ એમાં દેખાય। તો એ આભાસી જળ છે ને એને મૃગજળ કહેવાય। હવે એનું નામ મૃગજળ કેમ આપ્યું? તો એક જે હરણ છે તે તરસથી પીડાતું હતું, તરસ छिपावा માટે પાણીની શોધમાં દોડતા દોડતા રણમાં જઈ પડ્યો। હવે રણની રેતી ઉપર તો સફેદ માટીના કણ વધારે હોય એટલે તડકો બપોરનો જોરદાર જામ્યો હોય એટલે એમાં શું થાય કે આખું રણ જે છે ને એ સરસ મજાનું સરોવર હોય તેવું લાગે। એટલે એ મૃગને, એ હરણને એ આભાસી જળ દેખાયું એટલે એને પામવા માટે દોડવા લાગ્યો। હવે રણમાં દોડતું તો એના પગ જે છે એ રણમાં ખૂપી જતા હતા। જેમ જેમ તે દોડતું જતું હતું તેમ તેમ એ પાણી પણ એને દૂર લઈ જતું હતું। એમ કરતા કરતા અંતે શું થયું? એ જે હરણ છે એ આભાસી જળ પાછળ દોડતા દોડતા તરસ તો ન છીપી પણ એનું મૃત્યુ થયું। એટલે એને મૃગજળ, એ આભાસી જળને મૃગજળ કહેવાય। હાથી જળ કે ઘોડા જળ કહ્યું નથી। તો શું થયું કે જે આભાસી જળ છે ને એ પેલા હરણને લોભાવતું હતું એટલે મૃગને લોભાવતું જળ અહીંયા આપણે એ રીતે એનું નામ આપ્યું છે મિત્રો, મૃગને લોભાવતું જળ। હવે વિરામ સ્થાન, તો વિરામ કરવા માટેનું સ્થાન એવો વિગ્રહ થશે। રાહત કાર્ય, તો એમાં શું થશે? રાહત આપવા માટે શરૂ કરેલું કાર્ય। પ્રાચીન સમયમાં જ્યારે દુષ્કાળનો સમય હોય ત્યારે સરકાર દ્વારા તળાવ ખોદવા માટેનું રાહત કાર્ય ચાલે અથવા તો બીજા કોઈ એવા રાહત કાર્યો ચાલે। એટલે શા માટે? પેલો માણસ મજૂરી કરે અને એનું જે પૈસા એને મળે એની મજૂરીના, તો સરકાર એ દ્વારા તળાવને પણ ઊંડા કરી શકે અને પેલા લોકોને આ દુષ્કાળના સમયમાં ગુજરાન પણ ચલાવી શકે। માટે ત્યાં કહેવાતો કે રાહત આપવા માટેનું કાર્ય, રાહતનું કાર્ય ના કહેવાય। પછી શાંતિ નિકેતન, તો શાંતિ આપનારું નિકેતન એટલે મકાન, સ્થળ। વૃંદાવન, તો વૃંદાથી ભરેલું વન। જો મિત્રો અહીંયા થોડીક વાત તમને મારે સમજાવી છે કે આપણે અગાઉ આ જ વાતને તત્પુરુષ સમાસમાં જોઈ ગયા। વૃંદાનું વન, હવે મેં એક ઉદાહરણ અહીંયા પણ લખ્યું છે મિત્રો, વૃંદાથી ભરેલું વન। હવે હું છેલ્લે સમાસ પૂરા થાય, છેલ્લો સમાસ પૂરો થાય વખતે કેવા એવા કેટલાક જે ઉદાહરણો છે એની ચર્ચા કરવાનો છું, એ વખતે વિગતવાર ચર્ચા કરીશ। પણ અત્યારે આ વૃંદાથી ભરેલું વન સીધે સીધું જો અહીંયા હું એક વાત એ સ્પષ્ટતા અત્યારે કરું છું એવી કે આ વૃંદાવન સમાસ જ્યારે શબ્દ સ્વરૂપે પરીક્ષામાં પૂછ્યો હોય અને જવાબ તમારે શોધવાનો પહેલો જવાબ મધ્યમ પદલોપી સમાસ આવે। તત્પુરુષ સમાસ કેમ ન આવે? તો વૃંદાનું વન, વનમાં એટલે તુલસી ના હોય પણ બીજા બધા જે વૃક્ષો છે, બીજી બધી જે વનસ્પતિ છે એના કરતા જ્યારે વધુ ભાગમાં એ તુલસી ત્યાં ઉગેલી હોય ત્યારે એને વૃંદાવન કહેવાય। એટલે વૃંદાથી ભરેલું વન, એના અનુસંધાનમાં વૃંદાવન એ મધ્યમ પદલોપી સમાસ પહેલો થશે। નહીતર બેમાંથી જે હોય તે જ્યારે વૈકલ્પિક હોય ત્યારે, બરાબર। પછી કામધેનુ, આની વાત કરી, કામના પ્રમાણે ફળ આપનારી દેનું કામ એટલે ઈચ્છા। બ્રહ્મભોજન, તો બ્રહ્મનું ભોજન, બ્રાહ્મણોનું ભોજન કેમ સ્પેશિયલ એવું હોય બીજો ના ખાઈ શકે? બ્રાહ્મણો માટે બનાવેલું ભોજન, બ્રાહ્મણોને આપવામાં આવતું ભોજન એને બ્રહ્મભોજન કહેવાય। પછી હસ્ત ઘડી, આપણા હાથમાં જે ઘડિયાળ, બે હસ્ત એટલે હાથ ઘડી
સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવતા જે પૈસા છે એટલે શિષ્યને આપવામાં આવતી વૃત્તિ ધારાસભ્ય અને ધારાસભા, ધારા એટલે કાયદો, તો ધારા ગણનારી સભા, ધારાની સભા ને કાયદાની સભા ના હોય, ધારો ગણનારી સભા, કાયદો ગણનારી સભા, એના અનુસંધાનમાં તે મધ્યમ પદલોપી સમાસ થાય. ધારો ગણનારી સભા, ધારા સભા બે પદ જોડાય, મધ્યમ પદનો લોપ થાય છે. પછી દહીં વડા, અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. ભાઈ કેટલા ઉદાહરણો એવા જ એટલા માટે લીધા છે કે દહીંના વડા ના હોય, વડા બનાવવામાં આવે પછી એમાં દહીં ઉપરથી નાખવામાં આવે, ભેળવવામાં આવે એટલે વિગ્રહ કેવો થાય? દહીં ભેળવેલા વડા. સમજણ પડે છે? દહીંના વડા ન હોય તત્પુરુષ સમાસ ના કરતા. ફૂલદાની, આપણે ઘણી જગ્યાએ કોઈ શાળામાં કાર્યક્રમ હોય, કાર્યક્રમમાં જે મહેમાનો બેસાડે, મહેમાનોની ટેબલ ઉપર આપણે કેટલા ફૂલદાની લે, ફૂલ પછી મૂકવા માટેનો જે પેલો કુંજો છે તે, તો અહીંયા ફૂલ મૂકવા માટેની દાની, ફૂલની દાની ના, ફૂલ મૂકવા માટેની દાની. એ પ્રમાણે કાકી સાસુ, તો કાકી ના સાસુ નહીં, પણ આ તો પેલી વ્યક્તિ જે છે એના આ કાકી સાસુ થાય એવું કહેવા માટે. કોઈ સ્ત્રી નવી સવી પરણીને આવેલી હોય એને ઓળખાણ આપવા આ તારા કાકી સાસુ, એટલે કાકીના સંબંધે સાસુ, આવો વિગ્રહ થાય. સમજો મિત્રો, કાકીના સંબંધે સાસુ. પછી બગલ થેલો, તો બગલનો થેલો હોય, બગલમાં ભરાવાનો થેલો. પ્રાચીન સમયમાં જે આપણા જેને કહીએ કે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમની પાસે આ બગલ થેલો વધારે રહેતો, તો બગલમાં ભરાવાનો થેલો. પછી હિમ ડુંગર, આ એને હિમનો ડુંગર, બરફનો ડુંગર કહેવાય, તત્પુરુષ સમાસ થાય, પણ હિમથી બનેલો ડુંગર એમ કરવા જતા એ મધ્યમ પદલોપી સમાસ પણ થાય છે. મરણ પોક, તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, મરણની પોક ના હોય, કોઈ મૃત્યુ પામે પછી જે કુટુંબીજનો એના ઉપર આક્રંદ રુદન કરે એટલે મરણ સમયે મુકાતી પોક. તો મરણ સમયે મુકાતી પોક, એમાં મરણ એ પૂર્વપદ છે, પોક એ ઉત્તરપદ છે. એમ મધ્યમ પદલોપી સમાસ બને. લોકગીત, તો લોકો દ્વારા રચાયેલું ગીત, લોકો દ્વારા રચાયેલું ગીત, એનો કોઈ કવિ ન હોય, અજ્ઞાત હોય, તો લોકો દ્વારા રચાયેલું ગીત એને કહેવાય લોકગીત. મંગલસૂત્ર, મંગળનું સૂત્ર નહીં, મંગલ સૂચવતું સૂત્ર, એમ મધ્યમ પદલોપી સમાસ થશે. ગોળ દાણા, જો મિત્રો આને દ્વંદ્વ સમાસ પણ કહેવાય, ગોળ અને દાણા, અને ગોળમાં ભેળવેલા દાણા. જ્યારે કોઈ સારું કર્મ કરીએ એટલે આ તો હવે આપણે પેનલ વેચી, બાકી હજુ પણ મકાન બનતું હોય, મકાનનું ખાતમુહૂર્ત થાય ત્યારે ગોળ દાણા વેચવામાં આવે, તો એ ગોળ અને દાણા, અને ગોળમાં ભેળવેલા દાણા. દાળ ચોખા, તો દાળ અને ચોખા એમાં અલગ પણ થાય, દ્વંદ્વ સમાસ પણ થાય. દાળમાં ભેળવેલા ચોખા તો મધ્યમ પદલોપી સમાસ પણ થશે. પાગલ ખાનું, તો પાગલોને રાખવાનું ખાનું. એ રીતે રેવા શંકર, રેવા એટલે નર્મદા, શંકર તો રેવામાં પ્રસ્થાપિત શંકર, નર્મદા નદીમાં જે શંકર ભગવાનને સ્થાપના કરવામાં આવી છે એના અનુસંધાનમાં રેવામાં પ્રસ્થાપિત શંકર. આ રીતે રેવા શંકર પૂર્વપદ અને ઉત્તરપદ જોડાય છે. મિલ મજૂર, મિલનો મજૂર, એવું પણ તત્પુરુષ સમાસ, પણ મિલમાં કામ કરતો મજૂર, મધ્યમ પદલોપી સમાસ. કલ્પ વૃક્ષ, કલ્પના પ્રમાણે આપતું વૃક્ષ, વૃક્ષ નીચે જઈને ઊભા રહીએ, જે ઈચ્છા કરીએ એ આપણને મળે એને કલ્પ વૃક્ષ કહેવાય. નર હરિ, અગાઉ ચર્ચા કરી, નરના હરિ નહીં, નર સ્વરૂપે અવતરેલા હરિ. બાળ લગ્ન, તો બાળ સમયે થયેલા લગ્ન, એવો અર્થ એનો આપણે ત્યાં બાળપણમાં થયેલા લગ્ન એને બાળ લગ્ન કહેવાય. તો બાળપણમાં થયેલા લગ્ન, બાળ લગ્ન પૂર્વપદ ઉત્તરપદ જોડાય છે. રૂપરેખા, કોઈ પણ કાર્યક્રમ જ્યારે આપણે કરતા હોય ત્યારે પહેલા એની રૂપરેખા બનાવવી પડે, એટલે રૂપ સૂચવતી રેખા, કે પહેલા શું પછી શું અંતે શું, આમ આખી રૂપરેખા બનાવવામાં આવે. તો રૂપની રેખા નહીં, રૂપ સૂચવતી રેખા. અને મચ્છરદાની, તો મચ્છરને અટકાવવાની દાની, એને મચ્છરદાની કહેવાય. તો આ રીતે મધ્યમ પદલોપી સમાસના નામમાં જ એનો અર્થ છે પૂર્વપદ અને ઉત્તરપદ
પદલોપી સમાસ કહે છે। હું માનું ત્યાં સુધી આપ મધ્યમ પદલોપી સમાસને બરાબર સમજ્યા હશો। તો આ વિગ્રહ તમારે લખવાનો છે, સમજાયું હશે। ધન્યવાદ।